ખ્યાતિ કાંડના આરોપીને લઈને જેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે। કાર્તિક પટેલને રજૂ કરાયો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિકના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। નામદાર કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વધુ ખુલાસા થઈ શકવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે। આગામી 28 જાન્યુઆરી સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ખ્યાતિ કેસમાં આરોપી નંબર 9 કાર્તિકને કોર્ટમાં રજૂ કરાયો હતો। આપને જણાવી દઈએ સમાચાર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે કાર્તિકની સઘન પૂછપરછ। 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાશે। ઘણી બધી વિગતો બહાર આવશે। आज रोज अटकायत कराયેલ કાર્તિક પટેલને નામદાર કોર્ટમાં વિવિધ 12 મુદ્દાઓ સાથે રિમાન્ડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માગણી કરવામાં આવેલી। રિમાન્ડના મહત્ત્વના મુદ્દા જોઈએ તો કાર્તિક પટેલ આ સમગ્ર જે ખ્યાતિ હોસ્પિટલ ખરા એના ચેરમેન ડાયરેક્ટર તરીકે સેવાઓ આપતા હતા અને એ જે હોદ્દા ઉપર હતા ત્યારથી આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવેલ છે। એટલે એ એમના જે આર્થિક વ્યવહારો હતા એ એમના પોતાના માધ્યમ મારફતે થતા હતા, એની તપાસ કરવાની હતી। અગાઉ તપાસ દરમિયાન જે ઓડિટ રિપોર્ટ ખ્યાતિ હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો એ ઓડિટ રિપોર્ટ નુકસાન ખોટ કરતાં બનાવવામાં આવ્યા હતા। જે આ ઓડિટ રિપોર્ટ હતા એ તપાસ દરમિયાન કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા, એટલે એ બાબતે તપાસ કરવાની હતી। આ જે 16 કરોડ 64 લાખ જેટલા રૂપિયા PMJY યોજના હેઠળ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશનો દ્વારા મેળવેલા છે એ પૈસાઓ ક્યાં ક્યાં રોકાણ કરેલ છે એની તપાસ કરવાની હતી। અને જે વિદેશ ભાગી ગયેલા હતા તો વિદેશમાં એમને કોને કોને મદદ કરી છે, એમનો જે મોબાઈલ ફોન છે એ ફોન રિકવર કરવાનો છે। એટલે આવા અલગ અલગ મુદ્દાઓ હતા। અને સૌથી મહત્ત્વનો મુદ્દો હતો કે જે બીજા કોઈ એક્યુઝ અગાઉ પકડાયેલા હતા, રાજપૂત ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા, રાજસિંહ કોઠારી, આ બધાને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી। તો આજ અંગે વધુ વાતચીત કરશે અમારી સાથે અમારા સંવાદદાતા કિંજલ બોરીસા ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કિંજલ, એક બાદ એક નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ હાલ દર્શાવાઈ રહી છે। નામદાર કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો છે। 10 દિવસના રિમાન્ડ મળી ચૂક્યા છે। આખરે આ ભેજાબાજ કહી શકાય મુખ્ય આરોપી, મુખ્ય સૂત્રધાર પોલીસના જપ્તામાં તો આવી ચૂક્યો છે, પણ હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી, શું વિગતો? જે ચોક્કસથી પોલીસ દ્વારા ગઈકાલે તેને વહેલી સવારે પકડી પાડવામાં આવ્યો ને ત્યારબાદ જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી હતી, ત્યારે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને પોલીસ તરફથી જે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ નામદાર કોર્ટ દ્વારા જે હૃદય ચીરીને કાળી કમાણી કરતો જે કૌભાંડી કાર્તિક પટેલ છે તેના 10 દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે। હવે આ 10 દિવસની અંદર સૌથી પહેલાં તો જે તેના ડેટા છે તે રિકવર કરવામાં આવશે, કારણ કે તે જ્યારે પોલીસની પકડમાં આવ્યો ત્યારે તે નવો નકોર ફોન લઈને આવ્યો હતો। જ્યારે આ કૌભાંડ થયું ત્યારે જે ફોન તે વાપરતો હતો તે ફોન તેની પાસે હતો નહીં, એટલે તે ફોનનો ડેટા રિકવર કરવામાં આવશે। સાથે સાથે તેની હોસ્પિટલમાં જે કોમ્પ્યુટર હતું તેનો ડેટા પણ જે તપાસવામાં આવશે, એટલે કે ડેટા છે તે એનાલિસિસ કરવામાં આવશે। સાથે અગાઉ જે 8 જેટલા આરોપી પકડાયા હતા અને હવે કાર્તિક પટેલ 9, એટલે તમામે નવે 9 આરોપીને પોલીસ છે તે એક સાથે રાખીને જે ફરી એક વખત જે પૂછપરછ છે તે રિમાન્ડ દરમિયાન તે પણ કરી શકે છે, કારણ કે તમામ લોકોએ જે 8 આરોપી પકડાયા તે લોકોએ એક જ વસ્તુ કીધી હતી કે જે પ્લાન ઘડવામાં આવતો હતો તેમાં સૌથી માસ્ટર માઇન્ડ કાર્તિક પટેલ હતો અને કાર્તિક પટેલ દ્વારા તમામ જે અન્ય ડૉક્ટરો છે તેમને એક ટાર્ગેટ આપવામાં આવતો હતો કે તમારે પેશન્ટો શોધવાના છે, લોકોને શોધવાના છે અને ત્યારબાદ તેવા લોકોને શોધીને તેઓની જે સર્જરી છે તે કરીને સરકારી યોજનાનો જે ગેરલાભ છે તે લેવામાં આવતો હતો। એટલે કે કાર્તિક પટેલ દ્વારા આ જે માસ્ટર માઇન્ડ દ્વારા જે આ પ્લાન છે તે ઘડવામાં આવ્યો હતો। એટલે કે હવે તમામ જે રિમાન્ડ દરમિયાન જે પૂછપરછ છે તે કરવામાં આવશે। પોલીસ છે તે ખૂબ જ કડકાઈથી પણ પૂછપરછ કરી શકે છે, કારણ કે છેલ્લા 2 મહિનાથી પોલીસ છે તે કાર્તિક પટેલને પકડવા માટે જે નાસભાગ છે તે કરી રહી હતી। તમામ જે
ચક્રો છે તે પણ ગતિમાન કર્યા હતા, પરંતુ અવારનવાર આ જે કાર્તિક પટેલ છે તે પોલીસ પકડથી ભાગી જતો હતો. છેલ્લા 2 મહિનાથી તે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દુબઈ જેવા દેશોમાં હોટલ ભાડે રાખીને રહેતો હતો. સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં તેના એક સગા સંબંધી છે તેના ઘરે પણ તેણે આશરો લીધો હતો. એટલે કે આ 2 મહિનામાં તે કયા કયા લોકોના સંપર્કમાં આવ્યો છે, કેટલા લોકોને તે મળ્યો છે અને તેની સાથે તેનો સંબંધ કેવો હતો, આ તમામ પણ હવે 10 દિવસના રિમાન્ડમાં તપાસવામાં આવશે. સાથે સાથે એ પણ તપાસવામાં આવશે કે 10 દિવસમાં તે જેટલા લોકોની સાથે મળ્યો છે તેની સાથે તેને ભૂતકાળમાં કોઈ સંબંધ હતો કે કેમ, કારણ કે 112 લોકોના જે જીવ છે તે ગયા છે અને તેના જ કારણે જે આ માસ્ટરમાઇન્ડ કાર્તિક પટેલ છે તે કેટલા સમયથી આવું કરતો હતો. કારણ કે પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે એક SG હાઈવે પર જે ખ્યાતિ હોસ્પિટલ ધમધમી રહી હતી ત્યારે આ કૌભાંડી કાર્તિક પટેલનો બીજી એક હોસ્પિટલ નરોડા ગેલેક્સી ખાતે ખોલવાનું પણ આયોજન હતું. એટલે કે હજુ પણ જે લોકોને, નિર્દોષ લોકોના જીવ લઈને હજુ પણ જે રૂપિયા ખંખેરવાનું આ જેનું એનું કાવતરું હતું તે ચાલુ રાખવાનું હતું. પરંતુ આ પોલીસની પકડમાં એટલા માટે આવ્યો કે એની પત્ની છે તેની તબિયત જે દુબઈમાં બગડી રહી હતી અને તેના કારણે તે અમદાવાદમાં આવ્યો અને અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો. હાલ તેને નામદાર કોર્ટમાં રજૂ કરાયો. 10 દિવસના રિમાન્ડ મળ્યા, પરંતુ 10 દિવસમાં રિમાન્ડમાં પણ હવે તેની જે કડકાઈથી જે આગળની પૂછપરછ છે તે કરવામાં આવશે. સાથે સાથે તમામ જે આખી ઘટના છે તેનું પોલીસ રિકન્સ્ટ્રક્શન પણ કરી શકે છે, કારણ કે 2 મહિનાની અંદર તે તમામ 8 આરોપીઓને પણ સાથે રાખીને ફરી એક વખત જે પૂછપરછ છે તે પણ કરવામાં આવશે ને તેમાં પણ આગામી અનેક એવા મોટા ખુલાસાઓ હજુ પણ થઈ શકે છે. કારણ કે સરકારી યોજનાનો ગેરલાભ તેણે ઉઠાવ્યો છે, તેમાં જે સરકારી એજન્ટો હતા તેમની સાથે તે કઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યો અને તેમને કેટલું કમિશન છે તે આપવામાં આવતું હતું. તમામ ખુલાસાઓ છે તે આ 10 દિવસની અંદર કરવામાં આવશે. જી કિંજલ, એક સવાલ એ થઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 16 કરોડની ઉચાપત સરકાર પાસેથી ખંખેરવાની કોશિશ કરવામાં આવી હતી, તે વિષય પર પણ માહિતી લેવા માંગીશું. બીજી એક વસ્તુ એ છે કે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ અત્યારે છે ને વરઘોડાનો નીકળ્યો છે કે આરોપીઓના વરઘોડા કાઢવામાં આવે છે. હવે આ તો સૌથી મોટો કાંડી કહેવાય કે સરકાર પાસેથી પૈસા ખંખેરવાની કોશિશ કરી. આની જોડે કયા પ્રકારની આશાઓ રાખી શકાય? હવે જે ખુશાલી, ચોક્કસથી હાલ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે પોલીસ કોઈ પણ આરોપીને પકડે અને ત્યારબાદ તેનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, પરંતુ હર્ષ સંઘવી દ્વારા અવારનવાર તેવું કહેવામાં આવે છે કે જે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર તમારો વરઘોડો નીકળશે. અને તેવી જ રીતે જ્યારે પોલીસ કોઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરે છે આરોપીને સાથે રાખીને, ત્યારે વરઘોડો તરીકે તેને કહેવામાં આવે છે. પરંતુ હવે કાર્તિક પટેલ અને તેના 8 સાગરીતો એટલે ટોટલ 9 લોકોનો વરઘોડો પોલીસ કાઢે છે કે કેમ, એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે ખુદ લોકોની સાથે તો તેણે લોકોના જીવ લીધા છે, પરંતુ સરકારને તેને ચૂનો લગાવ્યો છે, સરકારી નાણાં તેણે ખંખેર્યા છે. કારણ કે સરકારને ઉલ્લુ બનાવીને સરકારી જે યોજના છે તેમાં પણ રાજ્ય સરકારની નહીં, કેન્દ્ર સરકારની યોજનાનો તેણે જે ગેરલાભ છે તે ઉઠાવ્યો છે અને તેના કારણે હવે સરકાર તેની સામે કઈ રીતે કાર્યવાહી કરે છે. કારણ કે સરકારને આ માણસ છે તે ઉલ્લુ બનાવી રહ્યો હતો. સાથે સાથે તેમાં જે સરકારી જે PMJYના જે સરકારી એજન્ટો હતા, જે સરકારી યોજના જે પાસ કરે છે તે લોકો પણ આમાં સંડોવાયેલા હતા. એટલે કે તેમને પણ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. પરંતુ આ તમામ કારણ કે કાર્તિક પટેલે જ્યારે આ પ્લાન ઘડ્યો હશે ત્યારે તેણે સરકારી એજન્ટોને કેવી રીતે કન્વિન્સમાં કર્યા હશે અને તેમને કેવી રીતે તેણે પોતાની બાનમાં લઈને આ પ્રકારે આખું જે ષડયંત્ર છે તે રચવામાં આવ્યું. ખ્યાતિ હોસ્પિટલના હોલની અંદર જ આ પ્રકારે તમામ જે પ્લાન છે તે ઘડવામાં આવતા હતા અને ત્યારબાદ આ જ્યારે મિટિંગ થતી હતી ત્યારે આ મિટિંગમાં જે સરકાર PMJYના જે એજન્ટો હતા તે પણ સામેલ રહેતા હતા અને તમામ સાથે મળીને જે આખો જે પ્લાન છે તે ઘડતા હતા. એટલે કે સરકારને જે ઉલ્લુ બનાવવામાં આવતી હતી, સરકારના નાણાં છે તે પડાવવામાં આવી રહ્યા હતા અને તેનાથી આ જે તમામ ડૉક્ટરો અત્યાર સુધી ભૂતકાળમાં 8 જે ડૉક્ટર પકડાયા છે અને અત્યારે કાર્તિક પટેલ, તમામ લોકો વૈભવી લાઈફસ્ટાઈલ જીવતા હતા. કારણ કે ખુશાલી, આ કાર્તિક પટેલ છે તે
માલિક છે, ડાયરેક્ટર છે, અને તે જે સંજય પટોલિયા તે ડૉક્ટર હતો, તે સર્જરી કરતો હતો, તેને 7 થી 8 લાખ રૂપિયા જેટલો દર મહિને પગાર છે તે ચૂકવતો હતો. સાથે સાથે તમે એક કોઈને પણ દર્દી તરીકે લાવો અને તેને સર્જરીની જરૂર ના હોય તેમ છતાં પણ તેનું હૃદય ચીરીને જે કાળી કમાણી છે તે કરવામાં આવતી હતી. એટલે કે કોઈ પણ તેની જે આખી ચેન હતી તેમાંથી કોઈ માણસ કોઈ દર્દીને લઈને આવે તો તેને કમિશન પણ આપવામાં આવતું હતું. એટલે કે આવી રીતે આખો જે માસ્ટર માઇન્ડ આ કાર્તિક પટેલે આ પ્લાન છે તે ઘડ્યો હતો. એટલે કે એ કેટલો નિષ્ઠુર માણસ કહી શકાય કે પોતે જાણે છે પોતાની પાસે કોઈ ડૉક્ટરની ડિગ્રી નથી, તેમ છતાં તેણે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખોલી નાખી. અને હોસ્પિટલ તો ખોલી, પરંતુ લોકોને જેને સર્જરીની જરૂર નથી તે લોકોના હૃદય સાથે તેણે સીધી છેડછાડ કરી અને 2 લોકોના જીવ ગયા. જે કડીમાં કાંડ થયો ત્યારબાદ 2 લોકોના જીવ ગયા અને અન્ય જે 112 લોકોના જીવ ગયા. તેમ છતાં પણ કાર્તિક પટેલ 2 મહિનાથી દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં વૈભવી અને 5 સ્ટાર હોટલોમાં રહેતો હતો. જ્યારે તેની પત્નીની તબિયત લથડવા લાગી ત્યારબાદ તે અમદાવાદ આવ્યો, પરંતુ 112 લોકોની જિંદગીઓ સાથે તેણે રમત કરી. 112 લોકોના પરિવારના માણસો જ્યારે પરિવારમાંથી ગયા તેમ છતાં પણ તેને આ કમાણી બંધ કરવાનું ના વિચાર્યું ને તે બીજી હોસ્પિટલ પણ ખોલવાનું વિચારતો હતો. એટલે કે હજુ એનો આગળનો પ્લાન ખૂબ જ હતો. એટલે હવે પોલીસ રિમાન્ડમાં એ પણ ખબર પડશે, એ પણ પૂછપરછ દરમિયાન બહાર આવશે કે હજુ એનો આગામી પ્લાન શું હતો. કારણ કે તે 2 મહિનામાં તેણે જામીન અરજી પણ કરી હતી કે જામીન એને જે હાઈકોર્ટના શરણે પણ તે ગયો હતો કે પોલીસ પકડતી તે ભાગતો ફરતો હતો, પરંતુ જો હાઈકોર્ટ દ્વારા તેને જામીન મળી જાય તો તેનો આગળનો પ્લાન શું હતો અને તેને અત્યારે પોલીસની સમક્ષ હાજર થવા માટે કોણે તેને સલાહ આપી હશે. આ તમામ જે તપાસ છે તે પણ પોલીસ પકડમાં કરવામાં આવશે. કારણ કે પોતાની દીકરી જે કાર્તિક પટેલની દીકરી છે તે પણ તેને સાથ નથી આપી રહી. કારણ કે જ્યારે આ આખું કૌભાંડ થયું ત્યારબાદ તેની દીકરીએ પણ તેની સાથે જે સંપર્ક છે તે રાખ્યો ન હતો, પરંતુ એક પિતા તરીકે જ્યારે તેની દીકરીએ તેનો સંપર્ક તોડી નાખ્યો. પરંતુ કાર્તિક પટેલનું કાળજું કઈ પ્રકૃતિની હશે ખુશાલી તે જાણવું ખૂબ જ અઘરું છે. કારણ કે તે માણસે 112 લોકોના હૃદય ચીરી નાખ્યા અને પોતાના પૈસા, પોતાનું ખિસ્સું છે તે ભરી રહ્યો હતો અને પોતે વૈભવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યો હતો લોકોના અને સરકારના પૈસાથી, અને સરકારને જે ઉલ્લુ બનાવી રહ્યો હતો. ત્યારે હવે સરકાર આ કાર્તિક પટેલનો સાથે હર્ષ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી છે તેમને પણ હવે આ જે કૌભાંડી અત્યારે પકડાયો છે તેનો જે વરઘોડો કાઢે છે કે કેમ કે પોલીસ આ 10 દિવસમાં કાર્તિક પટેલ પાસેથી હજુ કેટલી માહિતી એકઠી કરી શકે છે કે કેમ કે હવે પોલીસ આગળની કાર્યવાહી તેની સાથે કેવી રીતે કરે છે કે પોલીસ અત્યાર સુધી તેને પૂછપરછ કરી રહી છે. હવે આગળ તેની ઉપર કોઈ કડકાઈથી કોઈ વલણ અપનાવવામાં આવશે કે કેમ કે પછી આ નવ જે આરોપીઓ છે કે જેમણે લોકોના જે હૃદય જે ચીરીને જે કાળી કમાણી કરી છે તે 9 લોકોના જે વરઘોડા કાઢવામાં આવશે કે કેમ. કારણ કે લોકોની વચ્ચે તેઓને લાવવા જોઈએ. આ આખી ઘટનાનું પણ ફરી એક વખત રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ. કારણ કે લોકોમાં પણ એક રોષ છે. અત્યારે કોઈ પણ લોકો છે તે હોસ્પિટલે જતા પહેલા એક વિચાર કરે છે કે અમારી સારવાર થશે કે કેમ, કે સારવારના નામે માત્ર ઉઘાડી લૂંટ છે તે ચલાવવામાં આવે છે. આ મેડિકલ માફિયાને લીધે હાલ ગુજરાત નહીં પરંતુ દેશભરમાં લોકો છે તે હોસ્પિટલ જતા ડરી રહ્યા છે. કારણ કે ખ્યાતિ કાંડે દેશભરમાં જે ચકચાર છે તે મચાવી દીધો છે અને હજુ પણ ગુજરાત સરકારે તમામ એવા હજુ પણ નકલી ડૉક્ટરો ફરી રહ્યા છે ગુજરાતમાં. હમણાં જ એક રિપોર્ટ પ્રમાણે 4000 જેટલા નકલી ડૉક્ટર ખુશાલી ગુજરાતમાં છે. તો તેમનો પણ એક તમામ લોકોને પકડવા જોઈએ. એટલે કે સરકાર જો હવે કડકાઈ નહીં થાય તો આવી ખ્યાતિ નહીં પરંતુ હજુ પણ આવી કેટલી હોસ્પિટલો ગુજરાતમાં ધમધમી રહી છે અને લોકોને અને સરકારને જે ઉચાપત કરવાનો જે સરકારના જે નાણાં છે, સરકારની જે તિજોરીના નાણાં છે તે પડાવવા માટેના કેટલી હોસ્પિટલ હજુ કાંડ કરી રહી છે. કારણ કે આ એક હોસ્પિટલનું કાંડ બહાર આવ્યું છે. હજુ આવી કેટલી હોસ્પિટલો હશે તે સરકારે તપાસવું જોઈએ. જી કિંજલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો 9 આરોપી આખરે સકંજામાં આવી ચૂક્યા છે, પણ હવે શું તેમનો વરઘોડો નીકળશે કે કેમ? કારણ કે 16 કરોડની રકમ સરકાર પાસેથી લેવાનો કારસો ચોક્કસથી કહી શકાય. પણ હવે જોવું રહેશે કે આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે. 10 દિવસના રિમાન્ડ તો મંજૂર કરી લેવાયા છે,
પણ હવે કયા પ્રકારની માહિતી તે લોકો પાસેથી મળી રહી છે એ તપાસનો વિષય.